तम सर्वने प्रभु येशु में प्रेमी सलाम। प्रभुनी स्तुति प्रशंसा सुंदर समय ने अवसर ने तक ने माटे ईश्वर पितानो આપણે આભાર માનીએ। તમ સર્વને રાત્રિ પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ। આપણે એકત્ર થઈને રાત્રિ પ્રાર્થનાની અંદર જડાશું, કારણ કે પ્રભુએ મને એકલીને નથી પરંતુ સર્વને સંભાળ્યા છે, માટે પ્રભુનો આભાર આપણે સર્વોએ માનવાનું છે। આખો દિવસ પ્રભુ મહેનત મજૂરીની અંદર યશ આપે છે, માટે પ્રભુનો આભાર માનવાનું છે। દિવસના આપણે કારણસર કામના હિસાબથી આપણે ભૂલી જઈએ છીએ, પણ ખરેખર આખો દિવસ પ્રભુ સંભાળે છે, એના માટે આપણે પ્રભુનો રાત્રિનો સમય આભાર માનવો જોઈએ। આવો આપણે એક ટૂંકું વચન દેખીએ। ગીતશાસ્ત્રનું પુસ્તક કાઢીશું અને તેનું 91 અધ્યાય અને તેની 7મી કલમ આપણે જોશું। તારી બાજુએ 1000 અને તારે જમણે હાથે 10,000 માણસો પડશે, પણ તે તારી પાસે આવશે નહીં। પ્રભુના વચનમાં લખેલું છે કે તારું બાજુએ 1000 અને જમણે હાથે 10,000 માણસો પડશે, તે તારી પાસે આવશે નહીં। પવિત્ર શાસ્ત્રોની અંદર દાઉદ ભક્તના પણ ઘણા લોકો વિરોધી હતા, માટે દાઉદ ભક્ત પ્રભુની પાસે આવે છે અને કહે છે કે પ્રભુ, મારા ઘણા વિરોધી છે, મારું જીવન ક્યારે નાશ થઈ જાય એ દાઉદને પણ ખબર નથી, પરંતુ દાઉદને પ્રભુએ વચન થકી દિલાસો આપ્યો કે તારા બાજુએ 10,000 ને જમણે હાથે ઘણા વિરોધીઓ આવશે, પરંતુ એટલા લોકો પણ તારો કોઈ નુકસાન કરી શકશે નહીં। આપણા જીવનની અંદર થોડીક એક મુસીબત આવી જાય છે, એનાથી પણ આપણે ડરી જઈએ છીએ અને આપણું પગલાં સ્થિર નથી રહી શકતા, માટે દાઉદ સમાન આપણે સક્સેસ નથી। આપણા જીવનની અંદર આપણે સક્સેસ થવું હોય છે અને આપણે પ્રભુની અંદર આગળ વધવાનું હોય, માટે આપણે સક્સેસ નથી થતા। ખરેખર દાઉદની સમાન જ્યારે મુસીબત આપણા જીવનની અંદર આવે ત્યારે આપણી પાસે વચનો છે, વચનો વાંચવાનું છે અને વચન વાંચીને પ્રાર્થના કરવાનું છે। અને દાઉદ પાસે જ્યારે જ્યારે દુઃખ આવતું હતું, જ્યારે જ્યારે તકલીફ આવતી હતી, જ્યારે જ્યારે યુદ્ધ થતા હતા, અને ત્યારે ત્યારે દાઉદ પ્રભુની પાસે ઘૂંટણે પડીને પ્રાર્થના કરતો હતો, માટે પ્રભુએ એને એટલો બધો દિલાસો આપ્યો કે તારી બાજુએ એટલા હજારો 10,000 એટલા દુશ્મનો પડશે તો પણ તારી પાસે આવશે નહીં, એવું પ્રભુએ એને દિલાસો આપ્યો। ખરેખર આપણે પણ પ્રભુ પાસેથી એવા દિલાસા પામવાનું છે, અને જ્યારે પ્રભુ આપણને દિલાસો આપે છે ત્યારે આપણા જીવનની અંદર અદ્ભુત રીતે કાર્ય થાય છે। માટે દાઉદ સમાન હંમેશા આપણા મનને ચોખ્ખું રાખવાનું છે અને ચોખ્ખા હૃદયથી આપણા એક પાપ એક અપરાધ પ્રભુની પાસે લાવવાનું છે, ત્યારે પ્રભુ આપણને સંપૂર્ણ આશીર્વાદ આપે છે। અને સંપૂર્ણ આશીર્વાદ લેવાને માટે ખરેખર સત્ય જરૂરી છે, કારણ કે આપણો પ્રભુ સત્ય છે, એ જૂઠો નથી, એ સાચું બોલ્યા છે, એના એક મુખમાંથી શબ્દો પણ સાચા છે। તો આપણે એમના દીકરા છે, તો આપણે કેવા બનવું જોઈએ? આપણે પણ સાચા બનવા જોઈએ। આવો આપણે પ્રાર્થના કરીએ। પ્રભુ આપણને દાઉદની સમાન એક વિષયોને લઈને પ્રભુની પાસે પ્રાર્થના કરવાની સામર્થ્ય આપે, અને આપણને પણ પ્રભુ દાઉદની સમાન એક રસ્તા પર ચાલવાને માટે આવા સુંદર વચનો દાઉદ ભક્ત દ્વારા આપણા જીવનની અંદર પૂરા પાડ્યા માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ। ધન્યવાદ ધન્યવાદ પિતા પુત્ર પવિત્ર આત્મા દેવ, તારી સ્તુતિ અને આરાધના કરીએ। દાઉદ સમાન પરમેશ્વર પિતા પ્રભુજી, તમે અમારી સાથે રહો, અમારી તરફ પણ હરેક પ્રકારના દુષ્ટ આત્માઓ હોય છે, અને પરમેશ્વર પિતા પ્રભુ હરેક પ્રકારની અંદર પરમેશ્વર પિતા પ્રભુ દુશ્મનો હોય છે, એકને લડવાને માટે તમે પવિત્ર આત્માનું સામર્થ્ય આપો। તારા વચનમાં લખેલું છે કે પ્રભુજી, હરેક પ્રકારની મુસીબતો હું તમારા જીવનોમાંથી દૂર કરીશ, અને ખરેખર દાઉદના જીવનમાંથી પ્રભુ હજારો અને 10,000 એવી પ્રભુ વિરોધની આત્મા પણ દૂર કરી, એવી રીતના તમે અમારા જીવનોમાંથી પણ તમે દૂર કરો
પ્રભુજી. અને દાઉદની સમાન એક એક વિનંતીઓ લઈને તારી પાસે આવવાને માટે, ખરા હૃદય ખરા અંતકરણથી તારી સ્તુતિ કરવાને માટે તું અમને ઉપયોગી પાત્ર બના પ્રભુ. અમે તો તમારી આગળ લાયક નથી, ધૂળ મિટ્ટી છે, પરંતુ તારી દયા અને તારી કૃપા રહેવા દે પ્રભુ. મારી સાથે છે તેવી રીતે મારી સાથે જોડાયેલા એક એક ભાઈ બહેનોને માટે અમે પ્રાર્થના કરીએ, એમના કુટુંબોને માટે પ્રાર્થના કરીએ, એમના વ્યવસાય ધંધાને માટે પ્રાર્થના કરીએ, એમના પરમેશ્વર પિતા પ્રભુજી નોકરી ધંધાને માટે પ્રાર્થના કરીએ. હરેક પ્રકારની પરમેશ્વર પિતા પ્રભુજી એમના જીવનની અંદર મુસીબતો છે એ યેશુ નાઝરીના નામથી દૂર થવાને માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુજી. આ સમય અમે તમારી પાસે આવીએ છીએ પ્રભુજી. એક એક ચિંતા, એક એક બોજ તમે સર્વોના લઈ લો પ્રભુ. આખો દિવસ સંભાળ્યા તેવી રીતના આખો રાત્રભરી તમે સંભાળજો. મરેલાની સમાન બિછાના ઉપર પડશે ત્યારે પ્રભુ હાજા ને તાજા ભલા તમે ઉઠાડજો પ્રભુજી. અમારી ઈચ્છા નહીં પણ તમારી ઈચ્છાની અંદર તમે ચલાવજો. નવો દિવસ એક એક વ્યક્તિના જીવનમાં, એક એક કુટુંબોના જીવનમાં તમે પૂરો પાડજો. બાપ, પિતા, પુત્ર, પવિત્ર આત્મા, ઈસુ મસીહ દેવ તારા નામથી માંગીએ છીએ બાપ. આમીન. જય મસીહ કી. જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. અને કંઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે તે કમેન્ટ બોક્સમાં લખશો. અમે સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ, તમે પણ અમારા માટે પ્રાર્થના કરશો.